સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ बड़े भाव से थोड़ी देर के लिए સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામી સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો તાલી પાડી હે સ્વામિનારાયણ 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 હરે હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 માથે મંજુલ ચેકણા ચળકતા પૂરા ભલા કેસ છે તેજસ્વી સુવિશાલ બાલ વિલસે નેત્રો બહુ બેશ છે નાસાગ્રે ધરી દ્રષ્ટિ તે નવચળે નાસાદિશે નિર્મળે શોભે છે મુખ ચંદ્ર બિંબ સરિકો તે મંદ હાસે મળી તે મંદ હાસે મળી શરણાગત પાપ પર્વત ગણયિત્વા ન તદીયશ ગુણ અણુમાપ્યતુલા મહિમાન્યતે સહજાનંદ ગુરુ ભજે સદા સહજાનંદ ગુરુ ભજે સદા
લોયાધામાધિપતયે શ્રી ઠાકોરજી મહારાજાય નમો નમઃ. પ્રાણયાધારાય શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ. મંદમુખહાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. લોજ આશ્રમવાસીને કંદફૂલ ફલાસીને મહાતપસ્વી શ્રી નીલકંઠ વર્ણિ રાજાય નમો નમઃ. આદિ ગુરુવે સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ. શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. આજે તારીખ 23 જુલાઈ 2024 શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે ચાતુર્માસની અંદર ભગવાન નીલકંઠ મહાપ્રભુની સુંદર મજાની નીલકંઠ ચરિત્રની કથા તેની ભાગીરથી ચાલી રહી છે. આજે કથાનો દિવસ બીજો અને નીલકંઠ ચરિત્ર કથાનો ભાગ 30મો. એ જ્યારે આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણને મંચ ઉપર દર્શન આપી રહેલા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વેશ્વર પરમેશ્વર ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વાલા પૂજ્ય ગુરુજી, સર્વે સંતો, આજે જેમણે સુંદર મજાની આ નીલકંઠ ચરિત્રની બીજા દિવસની કથાનો લાભ લીધો છે એવા પરમ ભક્ત હિતેશ ભગત, રાવજીભાઈ પટેલ, એમના દીકરા શ્રેય ભગત, રુદ્ર ભગત, એમનો આખો પરિવાર ચતુર્માસની અંદર ભગવાનને રાજી કરવા માટે, સંતોને સથવારે એ જીવનું આત્યંતિક કલ્યાણ કરવા માટે કથાના પ્યાસી સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કાલે આપણે કથાના માધ્યમથી શ્રવણ કર્યું ભગવાન નીલકંઠ મહાપ્રભુ ફરતા ફરતા ગુજરાતની ભૂમિ ઉપર આવ્યા. મહારાજે સૌથી પહેલા સુરતની અંદર પોતાના પદારવિંદ પધરાવી અને ત્યારબાદ ભગવાને ગુજરાતની યાત્રાનો પ્રારંભ કર્યો છે. આ લોકની અંદર જ્યારે ભગવાન આવે ત્યારે માનુષી ચરિત્ર કરી મને અને તમને જગાડે છે કે હે જીવાત્માઓ, આ પૃથ્વી ઉપર જ્યારે જ્યારે ભગવાન આવે, ભગવાનના એકાંતિક પુરુષો આવે, ભગવાનના એકાંતિક ભક્તો આવે, એના જીવનની અંદર સદૈવ સુખ ને સુખ રહેતું નથી. એના જીવનની અંદર પણ ક્યારેક દુઃખ આવે છે, ક્યારેક સુખ આવે છે, ક્યારેક માન થાય છે, ક્યારેક અપમાન થાય છે, ક્યારેક આનંદ જીવનની અંદર હોય છે, ક્યારેક ઉદાસીનતા જીવનની અંદર હોય છે. મનુષ્યનું શરીર કોઈ પણ ધારણ કરે એટલે એના જીવનની અંદર આ બધી જ વસ્તુઓ આવવાની ને આવવાની. તમે વિચારો તો ખરા, જેની દ્રષ્ટિમાં અનંત નહીં કરોડો બ્રહ્માંડો ન આવે એવા જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ અક્ષરાધિપતિ પોતે સ્વયં
આ પૃથ્વી ઉપર આવી જીવોના કલ્યાણ કરવા માટે આવ્યા છે. પોતાને કંઈ કરવાની જરૂર નથી, છતાંય મને અને તમને ઉપદેશ દેવાને માટે, મારા અને તમારા સુખાર્થે જેઓ 7 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર ફરી ક્યારેક જળને સહન કરે છે, ક્યારેક ઠંડીને સહન કરે છે, ક્યારેક ગરમીને સહન કરે છે. એટલું જ નહીં, આ લોકના કોઈ સામાન્ય માણસ હોય એના ક્યારેક માનને સહન કરે છે તો ક્યારેક અપમાનને સહન કરે છે. વિચારો, આ આપણને શીખવાડે છે કે હું આટલો મોટો ભગવાન છું, છતાંય આ પૃથ્વી ઉપર આવું છું ત્યારે બધું જ સહન પણ કરું છું અને બધું અપનાવું પણ છું. માટે તમે પણ મારા આશ્રિત છો. તમારા જીવનની અંદર ક્યારેક દુઃખ આવી પડે, ક્યારેક એવું અપમાન થઈ પડે, ત્યારે ક્યારેય જીવનમાં હારશો નહીં, ક્યારેય થાકશો નહીં. ઉઠ જાગ મુસાફિર, ભૂર ભઈ અબ રેન નહીં. કહે છે ને કે માણસ જ્યારે જાગી અને પછી ચાલવાનો પ્રારંભ જીવનની અંદર કરી દે છે ત્યારે એના હસ્તીની અંદર, એટલે કે રેખાની અંદર, આપેલી રેખાઓ આવે ને, હસ્તરેખાઓ, એને શું કહો તમે? ભાગ્ય. ભાગ્ય કહીએ ને આપણે. ભાગ્યની અંદર શું લખેલું છે એને તું ના જોઈશ. તું તારા કર્મને કરતો જા, એનું ફળ કોણ આપશે? ભગવાન આપશે. આજે તમને બધાના એલઈડી મૂકી એટલે આજે મારી કથા અંદર સંભળાવવાની હતી, નીચે તમને બધાને વંચાવવાનું હતું. ચોપાયો વંચાવાય ને એવી રીતે કરવાનું. પણ આજે આટલું બધું ભેગું કર્યું અમે, તો હજુ એક ડિવાઇસ ખૂટ્યું અંદર. કેટલું ખૂટ્યું? એ રમકડું આવડું જ છે. કેવડું છે? કેવડું તું સર ભાઈ? એ 5,500 આવે. કેટલાનું આવે? નકર આજે મેં કીધું આ હરિભક્તોને એવું થાય કે સ્વામી ગાયા કરે, અમને કંઈ ખબર પડે નહીં, કરવું શું? એટલે મેં કીધું આમાં ટેસ્ટિંગ લઈએ ને આ સક્સેસ જઈએ તો પછી બીજી તૈયારી કરી દીધી છે મોટી જબરી. ચિંતા ના કરતા, આવતી કથામાં તો પછી લાવી દઈશું. પણ આમાં સક્સેસ જઈએ તો એ લવાય ને, એ લાવી દઈએ ને પછી પાછું આવું જ કંઈક થાય ત્યાં પછી ખર્ચો માથે પડે ને ભાઈ, કે ના પડે? એટલે કાલે સ્નેહ સ્વામીને આપણે પ્રાર્થના કરીએ કે ભાઈ હવે કાલે કંઈક ગમે એમ કરીને ચાલુ થઈ જાય અંદર અમારી લીટી આવતી, તો અમારે વાંધો આવે નહીં. એટલે અમારી હતી હમણાં હું અહીંયા આવતો હતો તો નવીનભાઈ વચ્ચે મળ્યા ને તમે, ત્યાં હું ગોતવા જતો હતો કથા ગૌરવ આવતા પહેલા. એટલે મેં તમને કીધું કે જીવનની અંદર ક્યારેક હવે ત્યાં ગયો ને મળે નહીં ને હું ડિસ્ટર્બ થઈ જાઉં કે અરે 5,500-7,000 હતું ને ક્યાં વહી ગયું, હવે મળતું નથી, હવે જઈને જઈશ, આટલી બધી તૈયારી કરી છે, તો મારી કથા ના થાય. થાય પછી અને કથામાં આવતા પહેલાં તો પાછા મારે હરિભગત આવી ગયા હતા. એટલી સત્સંગની વાતો કરી, એટલી વાતો કરી, પછી મારે કહેવું પડ્યું કે હવે તમે જાઓ, હવે મારે થોડી વારમાં ક્યાં જવું પડશે? કથામાં જવું પડશે. તે પછી પણ એ પરિસ્થિતિઓની વચ્ચે પણ ભગવાનને યાદ રાખીએ, ભગવાનને ભેળા રાખીએ અને જો કાર્ય કરીએ તો આપણે આ જીવનમાં ભગવાન ભળે ને ભળે. આજે હમણાં એક વાત આવવાની છે ચાણક્યની અને ચંદ્રગુપ્તની. એ જે જગ્યાએ સ્નાન કરવા ગયા હતા એ સ્નાનના વિસ્તારની અંદર ભગવાન જવાના છે. ચંદ્રગુપ્તના જીવનની અંદર કોઈ રાજાના ઘેર એનો જન્મ નથી થયેલો, કોઈ સાહુકારના ઘેર એનો જન્મ નથી થયેલો. ચંદ્રગુપ્તનો જન્મ એક સામાન્ય પરિવારની અંદર થયો હતો, પણ એને જો એક ચાણક્ય જેવા ગુરુ મળી ગયા. એને જેટલી એના જીવનની પરીક્ષાઓ લીધી, એ પરીક્ષાઓની અંદર પ્રશ્નાર્થ કર્યા વગર જેમ કો એમ કરી અને એના જીવનની અંદર આગળ વધતો રહ્યો. ક્યારેક તો એ પણ આમ જેમ કોઈ પાણીની અંદર માણસને ડુબાડવામાં આવે અને પછી કેવો થાય ગાંગો, શ્વાસ રૂંધાય ને પછી કેવું થાય, એન કેન પ્રકારે કરીને માણસ પાણીમાંથી શું કરવા માટેનો પ્રયત્ન કરે? બહાર નીકળવા માટેનો.
એમ ક્યારેક ક્યારેક ચંદ્રગુપ્તના જીવનની અંદર પણ આવું થતું હતું. ક્યારેક એવી જ ચાણક્ય કંઈક પરીક્ષાઓ લેતા, એવી પરીક્ષાઓ લેતા, અને ત્યારે ચંદ્રગુપ્ત શું થઈ જતો હતો? હચમચી જતો હતો કે આ બધું મારે કરવું એના કરતાં બધા જ શાંતિથી રમે છે, જમે છે, ફરે છે, અને મારે જ હાડું આના અંડરમાં રહીને બધું ધંધે લાગી રહેવાનું ન કરું, બધું મૂકીને ચાલ હું વયો જાઉં એમ. પણ પાછું ચંદ્રગુપ્ત જ્યાં જવા માટે નીકળે ને ત્યાં ચાણક્ય કે ચંદ્રગુપ્ત, આ બધા જ માણસો છે ને એ સામાન્ય માણસ બનવા જઈ રહ્યા છે, હું તને કંઈક ઉચ્ચ લેવલનો માણસ બનાવવા જઈ રહ્યો છું. જો તું મારા ટપલાને સહન કરીશ ને તો એક દિવસ તને આ દેશ અને દુનિયા યાદ કરતી હશે. અને ત્યારે જતો જતો ચંદ્રગુપ્ત બધું જ દુઃખને ભૂલીને પાછો ગુરુના શરણની અંદર આવીને બેસી જતો કે આપ જેમ કહો એમ મારે કરવું છે. અને આપણે બધા જ જાણીએ છીએ કે એક દિવસ એવો ઘડાયો કે મગધનો રાજા ચંદ્રગુપ્ત મૌર્ય બન્યો. વિચારો લો તમે. હા, સહન કર્યા વગર, સાંભળ્યા વગર, સુખમાં હું તમે આગળ વધતા જઈએ એવું ક્યારેય બનવાનું જ નથી. ભગવાનના જીવનમાં ના બન્યું હોય. વિચારો તો ખરા, જે કર્ણની નગરી કહેવામાં આવે. કોની નગરી કહેવામાં આવે? કર્ણની નગરી કહેવામાં આવે. એ નગરીની અંદર ભગવાન નીલકંઠ મહાપ્રભુ કેટલા દિવસ? 3 દિવસ સુધી જો ભૂખ્યા રહેતા હોય હે, તો મને તમને ભગવાને 3 દિવસ નહીં હે આપણે હાથે કરી અને ધારણા પારણા ભગવાનને રાજી કરવા માટે કરતા હોય ને ભૂખ્યા રહીએ છોકરાઓ, બરાબર ને? કેટલાના આજે ઉપવાસ છે? જો લો તમે, આમ જો નકોરડા હો આ બધા. પાણી સિવાય આજે કાંઈ નહીં લેવાનું. હમણાં તમે બધા જમવા જશો એટલે એ શરબત પીને સીધા હાજે વાંચવા વયા જશે. આજે બોલો, ભગવાનને રાજી કરવા માટે આ તપ કરીએ, વ્રત કરીએ એ વાત અલગ છે, પણ ક્યારેય આપણા કર્મને વશ થઈને ભગવાને આપણને ભૂખ્યા રાખીને સુવડાયા હોય એવું ક્યારેય નહીં બન્યું. આવા આપણા આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને એકવાર તાલીઓથી વધાવો કે મહારાજે આપણને આમ હથેળીમાં રાખ્યા છે, હથેળીમાં રાખ્યા. વિચારો, હથેળીમાં રાખ્યા છે. આજે ભગવાન મહાપ્રભુ અશ્વિના કુમારના હારેથી તાપીના કિનારે પધાર્યા, ત્યાંથી પછી મહારાજ ચાલતા થયા છે. બધા લોકો રોકી રહ્યા છે કે અરે બાલા જોગી, આમ ચાલતા ના જશો, ડૂબી જશો, આ બહુ મોટું પૂર આવ્યું છે. પણ મહાપ્રભુ કે અમે આ પૂરને કાંઈ માન્ય બાન્ય એમ છીએ નહીં. જળ ઉપર રહે પદ્મા જેમાં, ચાલ્યા નીર ઉપર હરિ તેમાં. કેવી રીતે ભગવાન ચાલ્યા છે? જેમ પાણીની અંદર શું હોય? કમળ હોય. શું હોય? પદ્મ એટલે શું કહેવાય? કમળ. કમળ જેમ પાણીની ઉપર રહે, એને અંદર ડૂબાડીને નાખી દો તો પાછું અંદર ડૂબી જાય કમળ. એ ધીરે રહીને ક્યાં આવી જાય? ઉપર આવી જાય. એમ આપણું શાસ્ત્ર કહે છે નીલકંઠ મહાપ્રભુ તાપીની ઉપર ચાલે છે, પણ કેમ ચાલે છે? જળ ઉપર રહે પદ્મ જેમાં, ચાલ્યા નીર ઉપર હરિ તેમાં. ભગવાન પાણીની ઉપર એવી રીતે ચાલે છે. બોલો લો તમે. હા, હવે પાણીની ઉપર ભગવાન આવી રીતે ચાલે. કોક અત્યારે ખાલી પેલા કેરોસીન નાખીને ધુમાડા કરે તોય આપણને એમ લાગે ઓહો જાદુ. શું લાગે આપણને? જાદુ લાગતું હોય હે. તો આ તો ભગવાન સ્વયં પોતે પાણી ઉપર, અને એ પણ હજુ તો કેવડા નાનકડા એવા કિશોર વય, અને એ ચાલતા હશે. કેવી કામણગારી એની, એ પતલી પતલી કાયા હે, તેજસ્વી શરીર, માથે ભૂખરી જટા હે, ચીકણી, એ સુંદર મજાની ચમકતી હશે. અને પ્રભુ ચાલતા હશે ત્યારે બધા માણસોને કેવું થતું હશે જુઓ તમે.
લોકો દેખીને વિસ્મિત થયા, પ્રભુ પાછળ તો ન જવાય. એમ સંચરા શ્યામ શરીર, નાથ આવ્યા નર્મદા નીર. ભગવાનને જ્યાં જોવે છે ને, કેવા જોવે છે ભગવાનને? પાણીની ઉપર ચાલતા જોવે છે. ત્યાં તો બધા માણસોને વિસ્મિત થયા કે ઓહો, આ કોઈ મહાન યોગી તપસ્વી છે, આના દર્શન કરવા માટે જઈએ, આની જોડે જઈએ, આને પકડી લઈએ. પણ જવાય? બોલો જોઈ? હે? અને જાય તો એ ભેગા થવાય? ભેગા થવાય પણ ક્યાં થવાય? છેક ઉપર વયું જવાય, અહીં થવાય નહીં. બધાય જોવે છે પણ પાણીનો પ્રવાહ એને કારણે બધાય ત્યાં ને ત્યાં ઊભા રહી ગયા. ભગવાન તો ત્યાંથી ચાલતા ચાલતા સીધા ક્યાં પહોંચી ગયા? નર્મદાના કિનારે પહોંચી ગયા. બોલો લો. ભૃગુટે કરીએ રહ્યા રાત, વાલો જાણે ભવિષ્યની વાત. નર્મદા પહોંચીને ભગવાન શ્રી હરિ ભરૂચમાં આવ્યા. ક્યાં આવ્યા? ભરૂચમાં, જ્યાં ભૃગુ ઋષિએ તપ કર્યું હતું. એ ભૃગુ ટેકરી ઉપર આજ નીલકંઠ મહાપ્રભુ પધાર્યા છે. પણ ભગવાન તો તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી. એને તો બધી જ ખબર છે. ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેયની ખબર છે. પહેલા શું થયું છે, અત્યારે શું થાય છે અને ભવિષ્યમાં શું થવાનું છે. પણ ભગવાનની મોટામાં મોટી સૌથી કરુણા હોય ને તો આપણા ઉપર એ છે કે ભગવાન કાંઈ બોલતા જ નથી. હા, ભગવાન બધું જ જાણતા હોય, જોતા હોય, ખબર હોય, છતાંય કાંઈ બોલતા નથી. બોલો લો. હા, પેલા ને હતો ને 5 પાંડવોમાં કોને હતું ભવિષ્યનું આમ જ્ઞાન? વર્તમાન પેલું હતું એ સહદેવ ને જો લો. હે? હા, પણ એ કઈ બોલી ના કે પછી. હા, અને પૂછવાનું તે ભગવાન જ એવી આમ માયા રચે કે જ્યારે પૂછવાનું હોય ત્યારે એને પૂછવા માટેનો વિચાર જ આવવા દે નહીં. ભગવાન શ્રી હરિ ભૃગુટી કરી આયા, પણ ભગવાન તો બધું જાણતા. એટલે આમાં લખાયું, વાલો જાણે ભવિષ્યની વાત. શું ભવિષ્યની વાત? અહીં મંદિર સુંદર થાશે, મારું ધામ તે મોટું બંધાશે. ભગવાનને તો ખબર હતી કે અત્યારે હું તપસ્વીના વેશમાં છું, પણ જ્યારે લોજની અંદર જઈશ, મુક્તાનંદ સ્વામીનો યોગ થશે, એની સાધુતાને હું જોઈશ, મારા જે પગના યાત્રાના જે પદારવિંદ ચાલી રહ્યા છે એ ત્યાં મુક્તાનંદ સ્વામીની સાધુતાને જોતાની સાથે શું થઈ જશે? જડાઈ જશે. હા, આ દુનિયાની અંદર માણસને પણ એક એવું છે. જો તમે માણસને કેવું છે? હા, 5 માણસ છે. કેટલા માણસ છે? 5 માણસ છે. 5 માણસની અંદર તમારી સાથે બેને હેત છે, એને તમારી બધી જ વાત શું થશે? બોલો તો. હે? વાતો ગમશે નહીં, એ તરત સ્વીકારશે. ગમશે તો ખરી જ, પણ શું કરશે? સ્વીકારશે. કેમ? એને તમારી સાથે હેત છે. પણ બીજા 3 જે છે ને એને તમારી સાથે હેત નથી, એને કંઈક બીજે કુસંગમાં હેત છે. તો એ તમે જે સત્સંગની વાત છે, એના જીવનની સારી વાત છે, એ કહેશો છતાંય નહીં ગમે. અને ઓલો ગાળો દઈને ત્યાં કંઈક કરાવડાવશે ને તો એને હોંશે હોંશે. બોલો. હા, હોંશે હોંશે કરશે. કેમ? ન્યા એને હેત છે.
હા, એમ ભગવાનની સાથે એકવાર હેત થઈ જાય, પ્રેમ થઈ જાય તો પછી ભગવાનની વાત આપણને મનાય, એની આપણને બધી જ ક્રિયાઓ ગમે. ભગવાન શ્રી હરિ અહીંયા કહે છે કે અમે ભરૂચની અંદર અહીંયા સુંદર મજાનું અમારું શું બનશે? મોટું ધામ બનશે. પણ એ અત્યારે નહીં બને. ક્યારે બનશે? ભવિષ્યમાં બનશે. નીલકંઠ મહાપ્રભુની વાત એ કરતો હતો કે જ્યારે લોજની અંદર મુક્તાનંદ સ્વામી મળશે અને મારા પગને ત્યાં સ્થિર એની સાધુતા કરી દેશે, પછી સ્થિર થઈ ગયા પછી તમે જુઓ, જેને રાજમહેલની અંદર બાંધવા માટેના પ્રયત્ન કર્યા છતાં નથી બંધાણા. મોટા મોટા મઠાધિપતિઓએ પોતાના આખા મઠો સમર્પિત કરીને પોતાના શિષ્ય પોતે એમના શિષ્ય બનવા માટે તૈયાર થઈ ગયા, છતાં મઠોમાં નથી રોકાયા. એ ભગવાન નીલકંઠ મહાપ્રભુ એક આદિ ગુરુદેવ સદગુરુ સ્વામી શ્રી મુક્તાનંદ સ્વામીને પાસે જશે અને ત્યારે સ્વામી કહેશે, નીલકંઠ જાઓ, સવારમાં ટોપલો લઈને છાણ વીણવા માટે નીકળો. અને એ નીલકંઠ એક સાધુતા વાળા સંતની આજ્ઞામાં રહી અને ક્યાં જશે? પોદળા વીણવા જશે. પોદળામાં ખબર પડે ને, ગોબર જેને કહેવામાં આવે ને. વિચારો, સ્વામી કહેશે કે સદાવ્રત ચાલી રહ્યું છે, નીલકંઠ જાઓ, ચીભડા લેવા માટે જવાનું છે. અને ચીભડાની ગાંસડીઓ લેવા માટે કોણ નીકળશે? નીલકંઠ નીકળશે. જાઓ નીલકંઠ, છાણા પૂરા થવા આવ્યા છે, આ ગોબર લાયા ને એના છાણા થાપો. શું થાપો? છાણા થાપો. અને કોણ છાણા થાપવા જશે? નીલકંઠ જશે. પણ આ જાય છે ક્યારે? એની સાથે એને હેત થયું છે, એની અંદર એની સાધુતા દેખાણી છે, સાધુતાનો ખજાનો દેખાણો છે. અને ત્યારે એને થયું છે કે અહીં રહી ગયા પછી હવે મારે બીજે કાંઈ જવાની જરૂર નથી. આવું એમને સ્થિર થઈ ગયું ને, ત્યાર પછી આ બધા કામ કરવાના છે. હજુ વાર છે. શું છે? હજુ વાર છે. એટલે મહારાજ એવું કહે છે, ભવિષ્યમાં થશે. કર્યો 2 દિન ત્યાં વિશ્રામ, ગયા ત્યાંથી પીપળીએ ગામ. ભરૂચમાં કેટલા દિવસ મહારાજ રોકાયા? 2 દિવસ રોકાયા. અને પછી મહારાજ ત્યાંથી પીપળીએ ગામ ગયા. પાદરાની બાજુમાં પીપળી છે ને, એ ગામમાં આવ્યા મહારાજ. એક ક્ષત્રિય હતો સુરવીર, નામ ગુલાબસિંહ સુધીર. એક ક્ષત્રિય તો સુરવીર, હવે તો અવાજ નીકળ્યો છે. નામ એક ક્ષત્રિય હતો સુરવીર, નામ ગુલાબસિંહ સુધીર. એક ક્ષત્રિય હતો સુરવીર, નામ ગુલાબસિંહ સુધીર. તેણે મૂર્તિ મનોહર વાળી, તેણે મૂર્તિ મનોહર વાળી, તેણે મૂર્તિ મનોહર વાળી, તેણે મૂર્તિ મનોહર વાળી. તેથી જાણી શ્રીવન માળી. એક ક્ષત્રિય તો સુરવીર, નામ ગુલાબસિંહ સુધીર. એક ક્ષત્રિય તો સુરવીર, નામ ગુલાબસિંહ સુધીર. ભગવાન પીપળીની અંદર પધાર્યા છે. આ વિસ્તારથી મેં કથા એકવાર કરી દીધેલી છે કીર્તન વિવેચનની અંદર, એટલે આજે હું બહુ વિસ્તાર નથી કરતો, શોર્ટની અંદર જ આ કથા લઉં છું. ભગવાન શ્રી હરિ પીપળીમાં પધાર્યા. પીપળાના વૃક્ષની નીચે ગુલાબસિંહ બેઠેલા છે અને એ જ અરસામાં ત્યાં કોણ પધારે છે? બાલા જોગી પધારે છે.
બાલાજોગીનું રૂપ જોયું, ઐશ્વર્ય જોયું, એની સાથે જ ગુલાબસિંહનું હૃદય કોનામાં જોડાઈ ગયું? ભગવાનમાં જોડાઈ ગયું. અને જોડાતાની સાથે જ ભગવાન પાસે આવી ગયો, ભગવાનને પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે. ત્યારે તેડી જવાની જગેર, ત્યારે તેડી ગુલાબસિંહ મહારાજ પ્રાર્થના કરે છે. કરી વિનંતી તેણે બહુ ફેર, કરી વિનંતી તેણે બહુ ફેર. ઘેર નવ ગયા ધર્મ કુમાર, ગયા તેના ખડામાં તેવાર, ગયા તેના ખડામાં તેવાર. ઘેર નવ ગયા ધર્મ કુમાર, ગયા તેના ખડામાં તેવાર. ભગવાનને ગુલાબસિંહ વિનંતી કરે, અરે બાલાજોગી મારા ઘેર પધારો, મારા ઘેર રોકાવ, અમારે તમારા માટે રસોઈ બનાવીશું, અમે તમને બધાય શું કરશું? પ્રેમથી જમાડીશું, તમારી જેટલી બનશે એટલી અમે બધા ભેગા થઈને તમારી શું કરશું? સેવા કરશું. પણ મહારાજ કે અમે કોઈના ઘેર જતા નથી, અમે તો કોઈના ખેતરમાં રહીએ છીએ, ઝઘડા ક્યાં વગડામાં રહીએ છીએ, વનમાં રહીએ છીએ, નદીના કિનારા ઉપર રહીએ છીએ, અમે કોઈના ઘેર જતા નથી. ગુલાબસિંહ કે અરે પ્રભુ, આ ગામની ભાગોળમાં જ મારું શું છે? ખેતર છે. અરે ત્યાં પધારો મહારાજ. મહારાજને પોતાના ખળામાં લઈ ગયા. સીધું લઈને રસોઈ કરી, સીધું લઈને રસોઈ કરી, સીધું લઈને રસોઈ કરી, સીધું લઈને રસોઈ કરી. એક ઝાડ તળે જમ્યા હરી, એક ઝાડ તળે જમ્યા હરી, એક ઝાડ તળે જમ્યા હરી, એક ઝાડ તળે જમ્યા હરી. સીધું લઈને રસોઈ કરી, એક ઝાડ તળે જમ્યા હરી, સીધું લઈને રસોઈ કરી, સીધું લઈને રસોઈ કરી, સીધું લઈને રસોઈ કરી. મહારાજ કે ગુલાબસિંહ તારા ઘેર નહીં આવીએ, તારે જો અમને જમાડવા હોય તો ક્યાં તું લઈને આવે? બધું તારે ખેતરમાં લઈને આવે. અને દોડતા દોડતા ગુલાબસિંહ ઘેર ગયા. અરે પાકું સીધું લઈને આવ્યા. ભગવાને શ્રી હરિએ રોટલી બનાવી, બોલો લો, પહેલી વાર બનાવી. શું બનાવી? શેની બનાવી? એ કે એ શું ખબર હોય અમને હેની બનાવી હોય? નહીં, મઠની બનાવી હોય, બાજરાની રોટલી બને, રોટલો બને, શું બને? એટલી ખબર બધાને પડે છે જો, એટલે વાંધો નહીં કે રોટલો કોને કહેવાય ને રોટલી કોને કહેવાય. હે, ઘઉંની રોટલી મહારાજે બનાવી. શું બનાવી? ઘઉંની રોટલી બનાવી, નીલકંઠ વર્ણીએ. વિચારો તમે, જાતે રોટલી બનાવી, એના પર શું લગાવ્યું? ઘી લગાવ્યું, બોલો લો. હા, અને ઘીની ઉપર શું લગાવ્યું હશે? ગોળ, સાકર. શું? સાકર મહારાજે નાખી, દળેલી સાકર આવે ને, એ ઘીની ઉપર શું નાખી? સાકર નાખી. અને સાકર નાખીને પછી હું બનાવ્યું? હવે નહીં બોલે કઈ. હું બનાવ્યું? શાક. શાક. ભગવાન ક્યાં જમતા હતા? હા, તમને બધાને એકવાર જમાડ્યા હતા ત્યારે 99% મને યાદ છે ત્યાં સુધી. ભૂંગળા બનાવ્યા હતા પેલા, ખબર છે? આપણે રોટલીના ગોળ ભૂંગળા કરીને, એનું પછી ભગવાને રાઉન્ડ રાઉન્ડ કરીને શું બનાવ્યું? નથી જમાડ્યા પ્રણવ ભગત? સારું, તમારો સ્વભાવ છે તે જમાડી દઈએ બધાને. બસ શું જમાડ્યું? આમ ગોળ રાઉન્ડ કરવાનું, અને પછી એ રાઉન્ડ
ભગવાનને ધરાવવાનું અને ધરાવીને પછી શું કરવાનું? જમવાનું. કાલે તમારે બધા જમવું છે? પારણાવાળા છોકરાઓ કાલે જ તમારે છે ભાજે? કાલે જ છે? હાલો તો કાલે જ આ લોકોને પારણા છે. કેટલા ભાગશાળી છો તમે! લો આ બધાને પારણા તમારા ભાગમાં આવ્યા અને આજે હિતેશ ભગતને બધાનું તપ ભાગમાં આવ્યું. હે કાલે જ ભૂંગળા તારે આપણે હાજે હો યાદ કરાવી દેજો, ભૂલી ના જાઉં હું પાછો. હા ખાવા છે ને ઘીવાળા ભૂંગળા ગળ્યા ગળ્યા. હા એવી મહારાજે બનાવ્યું. મહારાજ એ બનાવીને થોડું જમ્યા. જમીન પછી પ્રસાદ કોને આપ્યો? ગુલાબસિંહને આપ્યો. પછી તો સંત બન્યા ગુલાબસિંહ. સમય જતા બહુ સુંદર મજાની કથા છે. એ મેં કીર્તન વિવેચનની કથા ચાલતી હતી એની અંદર મેં કરેલી છે કથા, વર્ષ 1.5 વર્ષ કે 2 વર્ષ પહેલાં. બહુ જ સરસ કથા છે. તમે ક્યારેક બે નવરા હોય તો સાંભળજો એ ગુલાબસિંહની કથા. ભગવાન શ્રી હરિ ત્યાં જમ્યા. જમીન પછી ભગવાન નીલકંઠ ત્યાંથી નીકળી ગયા, પણ ગુલાબસિંહના હૃદયમાં ભગવાન બેસી ગયા. હા ભગવાન ત્યાંથી તવરે ગયા. ક્યાં ગયા? તવરાનું શું વખણાય? મેળો વખણાય. શું વખણાય? મેળો. એ તવરા ભગવાન પહોંચ્યા. નર્મદાના તટ ઉપર ઉત્તર તરફ ચાલતા નીલકંઠ મહાપ્રભુ તરવા પધાર્યા. કહેવાય છે કે કપિલજી અહીં તપ કર્યું હતું. કોણે? કપિલજી. આપણા ગુજરાતની અંદર જ એટલા બધા તીર્થ સ્થાનો છે. આપણે બહુ દૂર દૂર બધી જગ્યાએ દર્શન કરવા માટે જઈએ, એનું મહાત્મ્ય સમજીએ, પણ આપણે ત્યાં નજીકમાં જ છે ને એનું જ આપણને ઘણાનું તો જ્ઞાન નથી હજુ. બોલો લો આ બધું આ નર્મદા તટની આજુબાજુના વિસ્તારમાં ગુજરાતની વાતો આવે હવે ચાલુ થઈ. ત્યાં કોણે તપ કર્યું છે? કપિલજી ભગવાને તપ કર્યું છે. બોલો લો તેની સાક્ષી માટે ત્યાં કપિલેશ્વર ભગવાનનું મંદિર પણ છે. હા કે અહીંયા ભગવાને શું કર્યું હતું? તપ કર્યું હતું. અહીં નર્મદામાં નીલકંઠ મહાપ્રભુએ કપિલેશ્વરના દર્શન કરી પવિત્ર રેવાના તટ ઉપર ત્યાંના તીર્થોને નીલકંઠ વર્ણીએ દર્શન કરી પાવન કરી તીર્થત્વ આપ્યું. શું આપ્યું છે? તીર્થત્વ આપ્યું. અને એટલા માટે જ ભગવાન પછી ત્યાંથી આગળ નીકળતા શુક્લ તીર્થમાં આવ્યા છે. ક્યાં આવ્યા છે? શુક્લ તીર્થ. એ પણ ક્યાં આવ્યું છે? નર્મદાના કિનારે. કોણ કોણ ગયા છે ત્યાં શુક્લ તીર્થમાં? બોલો થોડા જણા આંગળી ઊંચી કરી, બાકી બીજા બધા બાકી છે હજુ. હે ત્યાં બાવા પ્યારાનો ઘાટ છે. કોનો? બાવા પ્યારાનો ઘાટ છે. ત્યાં ભગવાન નીલકંઠ વર્ણી શુક્લ નારાયણનું મંદિર છે, એના દર્શન કરી નારાયણની ચતુર્ભુજ મૂર્તિ એ મંદિરમાં બિરાજે છે એના દર્શન કરી ત્યાંથી પછી આગળ નીકળે છે. ત્યાં ખબર પડી કે અહીંયા ચંદ્રગુપ્ત અને ચાણક્યએ પણ શું કરેલું છે? નર્મદામાં આ વિસ્તારમાં સ્નાન કરેલું છે. જાબાલીએ તપ કર્યું છે. ઓમકારેશ્વર, આદિત્યેશ્વર, ગોમતેશ્વરના મંદિરો અહીં છે. ઓમકારેશ્વર મંદિરની પાસે શૂલપાણીશ્વરીનું એટલે કે શૂલપાણીશ્વરી માતાજીનું મંદિર પણ ત્યાં છે. અને એની બાજુમાં આ બાવા પ્યારાનો ઘાટ છે. અને ઘાટ ઉપર નીલકંઠ વર્ણી શું કર્યું છે? રોકાયા છે. હવે એ તીર્થ સ્થાન છે, નર્મદાનો કિનારો છે, આટલા બધા મંદિરો છે, એટલે તીર્થવાસીઓ પણ બધા ત્યાં રોજ આવે છે. અને આવતાની સાથે જ કોના દર્શન થાય છે? નીલકંઠના દર્શન થાય છે. અને હંમેશા તીર્થ સ્થાનોની અંદર પહેલાના સમયની અંદર મુમુક્ષુ આત્માઓ હતા ને એ જ જતા હતા. કોણ જતા હતા? મુમુક્ષુઓ જે હોય એ જ તીર્થ સ્થાનોમાં જતા, એ જ ભગવાનનું દર્શન કરતા, એ જ ને રોકાઈને ભજન કરતા, ભક્તિ કરતા હતા. જે ફરવાવાળા હોતા ને એ ક્યારેય ભગવાનના તીર્થોમાં જતા. અને આજે હાળું ઊંધું થઈ ગયું છે. હા અમે જે 4 ધામની યાત્રા કરીને આવ્યા અને આ વખતનો રિપોર્ટ પૂછો તો જે 2004માં અમે 4 ધામની યાત્રા કરવા માટે ગયા હતા, ગુરુજી, સંતો, ભક્તો બધા અમે 4 ધામ 2004માં ગયેલા. ત્યારનું જે વાતાવરણ, ત્યારનું જે ત્યાંનું શું કહેવાય સ્પંદનો, એના વાઇબ્રેશન એ જે હતું
એ તમે આમ ત્યાં પગ મૂકો ને ત્યાં શાંતિ 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 થઈ જાય એવું હતું. અને આજ કેટલામું ચાલે છે આ 2024? 20 વર્ષની અંદર ટુરિસ્ટ એરિયા બનાવી દીધો એને બધો. કેવો બનાવી દીધો? ટુરિસ્ટ. હા, તમે બધા કેદારનાથથી ઉતરીને નીચે આવવાનો પ્રારંભ કરો તો યંગ જનરેશન બધું રાત્રે શું કરે? ચડવાનો પ્રારંભ કરે. હવે ને 150 ને 200 રૂપિયામાં ટેન્ટ ભાડે મળે. શું મળે? ટેન્ટ. હવે 150 ને 200 રૂપિયામાં હોય એ કોને અઘરું પડે? હે? પછી એ 5, 10, 7 કિલોમીટર ચાલે, થાકી ગયા, ટેન્ટ લઈને પછી અંદર સૂઈ જાય. હા, પછી ઉપર હોય શું પાછી? બોલો જ ખરા, રાત્રે શું હોય? ઠંડી હોય. હવે ઠંડીમાં પાછું શું જોઈએ? ગરમી જોઈએ ને. બોલો લો. એટલે એ બધી તૈયારી સાથે ગયા હોય. એને કઈ બ્લેન્કેટની જરૂર ના પડે, એને પથારીની જરૂર ના પડે, એને તો ખાલી શેની જરૂર પડે? હા, બોલો. હવે એ તીર્થ સ્થાનની અંદર આજે હું અને તમે જઈએ, એ ભગવાનનો ભક્ત જાય, એ શાંતિ લેવા માટે ગયો, એને શાંતિ ના થાય. શું થાય? અશાંતિ, ઉદ્વેગ થાય કે આ હા હા ભગવાનના તીર્થ સ્થાનની અંદર આ દશાઓ. બોલો. એના કરતા ઘેર બેસીને શાંતિથી શું મેં કીધું, કેદારનાથ ભગવાનના લાઈવ દર્શન કરી લઈએ ને તો ત્યાં જે દર્શન ન થાય ને એના કરતા કેવા સારા દર્શન ઘેર બેઠા થઈ જાય. બોલો લો. ભજન થાય, ભક્તિ થાય, અને ત્યાં જાઓ તો ધક્કામ ધક્કી હોય. હો ભાઈ. હા, 5000 આપો તો તમને તીર્થના ફટાક લઈને દર્શન. કેટલા કેટલા? અને 5000 કેટલી મિનિટના? આમથી જવાનું અને આમથી નીકળી જવાનું. આમથી જવાનું, એક ધક્કો આવે એટલે આમથી નીકળી જવાનું. એના કેટલા હાલવાના? બોલો લો. હા, આવા તીર્થ સ્થાનોની દશાઓ અત્યારે થઈ ગઈ છે. આપણે જોઈએ તો આપણું દુઃખ દર્દ થાય કે આ હા હા, આ જે દિવસે તીર્થ સ્થાનો સ્થપાયા હશે ત્યારે ભગવાને કેના માટે સ્થાપ્યા હશે, કેના માટે એના સર્જન થયા હશે, અને આજ એના કેવા દૂર ઉપયોગ થાય છે. બોલો. પણ એ સમયની અંદર આવું નહોતું. એ સમયની અંદર મુમુક્ષુ આત્માઓ, મેં કીધું એમ, ભગવાનના તીર્થોના દર્શન કરવા જતા હતા. એ મુમુક્ષુ આત્માઓ ત્યાં આવ્યા નર્મદાના કિનારે, અને નીલકંઠ મહાપ્રભુને જ્યાં જોયા, અને જોતાની સાથે જ ભગવાનની મૂર્તિમાં આકર્ષણ થયું. નીલકંઠ મહાપ્રભુના ચરણમાં પડે, ભગવાનને વંદન કરે, ભગવાનની મૂર્તિના દર્શન કરવા માટે બેસે. ભગવાનને થયું આ બધો કલબલ આપણને બહુ પોહાશે અહીંયા નહીં. મહારાજ કે વહેલા વહેલા અહીંથી હવે શું કરીએ? આગળ ચાલતા થઈએ. અનસુયા દેવીનું મંદિર હતું એ બાજુ થતા ને ભગવાન નીલકંઠ મહાપ્રભુ અંબાલી ગામ તરફ આવવા માટે નીકળ્યા છે. ક્યાં આવવા માટે નીકળ્યા છે? અંબાલી ગામ. હા, આ દુનિયાની અંદર એવું છે કે કોઈ કોઈ મુમુક્ષુ આત્માઓ એવા આ પૃથ્વી ઉપર થયા છે કે એને ભગવાન પાસે નથી જવું પડ્યું, ભગવાન એની પાસે આવ્યા છે. કોણ એની પાસે આવ્યું છે? સ્વયં ભગવાન એની પાસે આવ્યા છે. વિચારો તમે, કેવી એની સાધનાઓ હશે, કેવી એની ભક્તિ હશે, કેવો ભગવાન પ્રત્યેનો ભાવ હશે એને. વિચારો. ભગવાન નીલકંઠ ગુજરાતની અંદર આવ્યા ને ત્યારથી મહારાજ વિચારતા હશે કે મારે હવે નર્મદાના કિનારે પહોંચતાની સાથે વહેલું વહેલું ક્યાં જવું છે? અંબાલી ગામ જવું છે. ક્યાં જવું છે? અંબાલી ગામ જવું છે. હા, આ બધું હવે ગાવાનું તો બધું ઘણું બધું છે, પણ હવે ગાતો નથી હું. થોડું થોડું પછી અંદર કીર્તન વચ્ચે ગાઈશું આપણે. ચોપાએ હું મારી રીતે જવા દઉં છું જોડે જોડે. અંબાલીમાં મુમુક્ષુ છે એક રાજબાઈ વિશેષ વિવેક. કયા ગામમાં? અંબાલી ગામમાં મુમુક્ષુ આત્મા છે. કેવા છે? અને મુમુક્ષુ હોય ને તો જ ભગવાન અને ભગવાનના સાધુ ત્યાં ખેંચાય. બાકી એની અમીરાઈ દેખીને ક્યારેય સાચો સાધુ કે ભગવાન ક્યારેય ખેંચાતા નથી. આટલું તમારે લખી રાખવાનું. હા,
અહીંયા કરોડો રૂપિયાની પોલ્ટ્રી ફાર્મોના માલિકો હશે, એના ઘેર સાધુને જતા તમે નહીં જુઓ. શું કીધું? કરોડો રૂપિયાની પોલ્ટ્રી ફાર્મના માલિકો હશે, ભગવાનનો ભક્ત નહીં હોય તો એના ઘેર સાધુને જતા તમે નહીં જુઓ. પણ એક ગરીબ ઝૂંપડામાં રહેતો પોતાનો હરિભગત હશે, ભગવાનનું ભજન કરતો હશે, દોડીને સાધુની સેવા કરતો હશે, સંસ્થાની અંદર સત્સંગ કરતો હશે, અને એને અડધી રાત્રે જરૂર હશે ને તો એને ભગવાનના સાધુ અને ભગવાનના ભક્તો જઈને ઊભા રહેશે. કારણ એને સાચો સગો માન્યો છે. શું માન્યો છે? સગો માન્યો છે. હા, આ મુમુક્ષુ આત્મા હતી અને પાછી વિવેક વાળી હતી. કેવી હતી? વિવેક. જીવનની અંદર નવનિધિ છે, એની અંદર શાસ્ત્રો આપણું એમ કહે છે 1/10મો નિધિ એટલે વિવેક છે. શું છે? વિવેક. આ વિવેક આપણો બેઠો એ નહીં. હા, વિવેક જીવનની અંદર જેના આવી જાય. શું આવી જાય? વિવેક આવી જાય. એને ખબર પડે મારે મોટા સાથે કેવી રીતે રહેવું, મારે મારી સાથેના મિત્રો હોય એની સાથે કેવી રીતે રહેવું, મારાથી નાના હોય એની સાથે કેવી રીતે રહેવું, એની સાથે મારે વાત કેવી રીતે કરવી, ક્યારે મારે હસવું, ક્યારે મારે ના હસવું, ક્યારે મારે સિરિયસ થવું, ક્યારે મારે રડવું. આ બધું જ જેને વિવેક છે ને એના જીવનની અંદર આ બધા જ ગુણો આવે છે. તમે વિચારો તો ખરા, આવડા મોટા ભગવાન એ જ્યારે હાસ્ય વિનોદ કરતા હોય, આનંદ કરતા હોય, અને એ જ અરસાની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામી એ સભામાં આવે, મહારાજ તરત સ્ટોપ થઈ જાય. આખો આનંદનો માહોલ હોય એ આખો તરત ધીર ગંભીર બની જાય. કેટલો વિવેક ભગવાનના જીવનની અંદર આપણને બતાવે છે કે હું જો આટલો વિવેક રાખતો હોય, હું જો આટલી મર્યાદા રાખતો હોય, તો તમે તો સંસારની અંદર છો, પરિવારની અંદર છો, સસરા બેઠા હોય, સાસુ બેઠા હોય, અને વહુઓ છોકરાઓ હા હી કરતા હોય, હે કેટલું યોગ્ય લાગે? હે લાગે? નાના છોકરાઓ પોતાના બાપ સામે બોલતા હોય, પોતાના વડીલ સામે જવાબ દેતા હોય, હે એનું સાંભળતો ન હોય, એ શું એના માટે એ શું કહેવાય, એ પેલો રાષ્ટ્રપતિ પાસે શું પેલા કયા વર્ડ પેલા કે મળે, હે પુરસ્કાર મળે ને, પેલા રત્ન પુરસ્કાર કે શું કે છે ને, મહારત્ન શું ભારત રત્ન મળે ને, એ ભારત રત્નના પુરસ્કાર માટે ને આ આપણી પ્રોસેસો છે. આ બધી કયા માર્ગે જઈ રહ્યા છે આપણે? વિચારો લો, કહો તમે. માટે જીવનની અંદર વિવેક, જ્યાં વિવેક છે ત્યાં મર્યાદાઓ છે, જ્યાં મર્યાદાઓ છે ત્યાં સત્સંગ ને સંસ્કાર છે, જ્યાં સત્સંગ ને સંસ્કાર છે ત્યાં સાધુઓ છે, જ્યાં સાધુઓ છે ત્યાં ભગવાન છે. આટલું તમારે લખી રાખવાનું. હા, રાવણની પાસે શું ઘટતું હતું તમે વિચારો. તમે સોનાની નગરી હતી એની પાસે. તે દિવસ અયોધ્યા સોનાની નથી. તે દિવસે અયોધ્યા સોનાની નહોતી, પણ લંકાની અંદર સોનાની નગરી રાવણની હતી. એટલું જ નહીં, જ્યારે રાવણ શિવ સ્તોત્રનો પાઠ કરે અને શિવજી કૈલાસ ઉપર ધ્યાનમાં બેઠા હોય, ત્યાંથી જાગૃત થઈને એની સામે હાજર થવું પડતું. ભગવાનને જેની પાસે હાજર થવું પડે, જેની પાસે શક્તિનો પાર નથી, સૈન્યનો પાર નથી, પ્રજાનો પાર નથી, સુખનો પાર નથી, જીવનની અંદર ઘટતું તો એક વિવેક ઘટતો હતો કે પર પુરુષની સ્ત્રીની સાથે મારે એની સામે દ્રષ્ટિ ના બગાડાય, એને મારા ઘેર લાવીને બેસાડાય નહીં. આટલો એક વિવેક નાનો અમથો નતો ને, એને કારણે ધૂળ ચાટતો થઈ ગયો, ધૂળ ચાટતો થઈ ગયો. વિચારો તમે. માટે જીવનમાં વિવેક,
આ રાજબાઈના જીવનની અંદર શું છે? વિવેક છે. અને જ્યાં વિવેક હોય ત્યાં બધાને આવવું ગમે. હા, રાજબાઈ ગોતવા નથી જવાની મહારાજને, નીલકંઠ પ્રભુને ગોતવા નથી જવાની. હમણાં ગુલાબસિંહ મુમુક્ષુ છે, ભગવાનને પ્રાર્થના કરે છે, છતાંય એના ઘેર આગલી જ કથામાં ભગવાન ગયા નથી. અને તમે આ કથા હવે સાંભળો, જો તમે કેટલો ફેર છે. એક ઉત્તર તરફ છે તો એક દક્ષિણ તરફ. આખી કથા બદલાશે. એના જીવનની અંદર વિવેક છે. પાટીદાર પોતે છે. હા, કેશવલાલના આ પત્ની છે રાજબાઈ, પણ પૂર્વ જન્મના જાગૃત થયેલા એના સંસ્કાર, એના બળને કારણે પરમાત્માની પ્રત્યેની ભક્તિ, નિષ્ઠા, વ્રત, તપ, જપ આ બધું કરી અને ભગવાનને પ્રસન્ન કરવા માટેના રોજ એના જીવનની અંદર નવા ઉત્સાહ જાગૃત થાય છે. અને રોજ ભગવાનની રાહ જોવે છે. કોની રાહ જોવે છે? ભગવાનની રાહ જોવે છે. અને ભગવાનની રાહ જોતી હતી ને, એટલા માટે જ ભગવાન એને પ્રાપ્ત થવા માટે જઈ રહ્યા છે. બોલો. તેને દર્શન દેવાને કાજ ઘેર ચાલી ગયા મહારાજ. શું કરવા ગયા? એને દર્શન દેવા માટે સ્વયં ભગવાન કોનું ઘર ગોતતા નીકળ્યા છે? રાજબાઈનું ઘર ક્યાં છે? રાજબાઈનું ઘર ક્યાં છે? અને એના ઘેર ભગવાન સામેથી ચાલી અને નીલકંઠ મહાપ્રભુ આજ રાજબાઈના ઘેર પધાર્યા છે. અને રાજબાઈ ભગવાનને જોતાની સાથે જ એને ખબર પડી ગઈ છે કે મારા ઘેર આ કોઈ સત્પુરુષ નહીં, આજે સ્વયં કોણ પધાર્યું છે? ભગવાન પધાર્યા છે. અને તરત રાજબાઈ ગાવા લાગી છે, ઘેરે ચાલી આવ્યા બ્રહ્મ મોલવાસી રે, ઘેરે ચાલી. આપણે આજ ભગવાનને પ્રાર્થના કરો, હે પ્રભુ, આ ચાતુર્માસની અંદર, ચોમાસાના દિવસોની અંદર ક્યારેક વરસાદ હોય, ક્યારેક ન હોય, છતાંય તમને રાજી કરવા માટે, તમને પ્રસન્ન કરવા માટે, સંતોનો રાજીપો પ્રાપ્ત કરવા માટે, અમારા જીવના કલ્યાણ કરવા માટે અમે રોજ આ સત્સંગ સભામાં આવીએ છીએ, નીલકંઠ ચરિત્રની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. ત્યારે પ્રભુ, આ જેમ રાજબાઈના ઘેર સામે ચાલીને તમે ગયા, એમ આજ અમારા હૃદય રૂપી દ્વારની અંદર તમે પધારી અને અમારા હૃદયની અંદર એવી શાંતિ આપો, એવી શાંતિ આપો કે અમને અહો 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 પણ સદાય ને માટે રહે, એવી આ તમે અમારા ઉપર પણ કૃપા કરો. ઘેરે ચાલી આવ્યા બ્રહ્મ મોલવાસી રે, ઘેરે ચાલી આવ્યા બ્રહ્મ મોલવાસી રે, જેને કે છે અક્ષરાતીત અવિનાશી રે, જેને કે છે અક્ષરાતીત અવિનાશી રે, ઘેરે ચાલી આવ્યા બ્રહ્મ મોલવાસી રે, ચાલી આવ્યા બ્રહ્મ મોલવાસી. ભગવાનની પ્રાપ્તિ આજ રાજબાઈને થઈ છે, પણ રાજબાઈને એમ છે કે હું એકલી આ સુખ માણું એના કરતા આજે આ અંબાલી ગામના બધા માણસો આ સુખ માણે તો કેવું સારું. હે, આટલું હું સંકુચિત રહું એના કરતા હું વિશાળ બનું અને મારે એકને દર્શન નહીં, મારી અંબાલી ગામની બધી જ પ્રજાને આજ કોના દર્શન થાય? ભગવાનના દર્શન થાય. અને સાથે જે આજુબાજુના ઘરની અંદર માણસો હતા એને કહેવા લાગી, જુઓ જીવ મોહ નિદ્રામાંથી જાગી રે, જુઓ જીવ મોહ નિદ્રામાંથી જાગી રે, જુઓ જીવ મોહ નિદ્રામાંથી જાગી રે,
તમે આટલા બેઠા એના સિવાય બધા મોહ અને માયાની નિદ્રામાં જ હે. બાકી એ અહીંથી પથરા નાખો ત્યાં ત્યાં સુધીમાં અહીંયા ઘરો છે, આજુબાજુની અંદર સોસાયટીઓ છે, થોડા દૂર જાઓ ને નાવલી આવડું મોટું ગામ છે હે. પણ એવી મોહ ને માયાની ભગવાને ફેલાવીને ઝાડ બિછાવી છે કે મોહ ને માયામાંથી જાગીને જીવાત્મા અહીંયા આવીને ભગવાનનું ભજન કે ભક્તિ કરી શકતો નથી. એટલા માટે રાજબાઈ ગાય છે. શું ગાય છે? જુઓ જીવ મોહ નિદ્રા, જુઓ જીવ નિદ્રામાંથી જાગીને વરીને થાવો અખંડ સુહાગી રે, વરીને અખંડ સોહાગી હે વરીને થાવો અખંડ સુહાગી રે, વરીને અખંડ સોહાગી ઘેરે ચાલી હો, ઘેરે ચાલી આવ્યા બ્રહ્મ મોલવાસી રે. ચાલી આવ્યા બ્રહ્મ મોલવાસી રે. અને આપણી કંઈક આવી જ પરિસ્થિતિ છે. આપણે નથી કઈ ઊંધા માથે તપ કરવા માટે ગયા, નથી કોઈ જગ્યાએ વ્રત કરવા માટે ગયા હે, નથી કોઈ સાધનાઓ કરી. સામે ચાલીને આપણને આ લોયાધામ નાવલી મળ્યું છે હો ભાઈ. હા, કોઈ કઈ કરોડોની સંપત્તિ લઈને મૂકી નથી દીધી કે તમે ઓહો હવે અહીંયા આવો. આ તો આપણને સામેથી પ્રાપ્ત થયું છે. હા, સહેજે સહેજે પ્રાપ્ત થયું છે. હવે તો હાથમાં આવેલી ચિંતામણી એનો જો મહિમા ન સમજી શકીએ, ઘરને આ કિનારે ચાલી રહેલી ભાગીરથી એનો મહિમા ન સમજી શકીએ તો સામાન્ય નદી જેવી નદી જ લાગે, એનાથી વિશેષ આપણને કાંઈ લાગે નહીં. પણ તમે બધા અહો ભાગ્યશાળી છો અને મહિમાવાળા છો, એટલા માટે તમે રોજ 6, 6:30 ની વચ્ચે આવી અહીંયા બધા બેસીને ભગવાનનું ભજન ને ભક્તિ કરો છો. માટે હું તમને તાલીઓથી વધાવું છું કે વાહ, આટલા તો સમજીએ ક્યાં હે, આટલા તો સમજીએ ક્યાં કે આપણા ઘરને શું કહેવાય, પેલા કિનારે ભાગીરથી ચાલી રહી છે હે. ગુરુદેવ જેવા સાધુ અહીંયા પ્રાપ્ત થયા, એના કારણે આજ સંતો અહીં રહી ભજન ભક્તિ કરે અને સાથે અમને કરાવી રહ્યા છે. વિચારો લો તમે. હા, બે બાજુનું હોય ને, એક હાથે તાલી પડે નહીં, બે બાજુ જોઈએ. અમે કરતા હોય તો તમને કરાવીએ કે હે, અને તમે બધા કરો તો અમે પાછા જોડે જોડે જોડાયેલા રહી શકીએ. એટલે આજ રાજબાઈ ગાય છે કે હે અંબાલી ગામના વાસીઓ, તમે બધા મોહ અને માયાની નિદ્રામાં આખા જીવનને તમારા રગદોળી નાખ્યા, પણ જો આ જાગી જાઓ અને આ પુરુષોત્તમ નારાયણ સાથે જો વરી જાઓ, એની સાથે હેત કરી દો, એના દર્શન કરી લો, આ મૂર્તિને હૃદયમાં ધારી લો તો અખંડ સુહાગી થઈ જાઓ. ક્યારેય તમારો ચૂડલો ભાંગે નહીં, માથાનો સિંદૂર ક્યારેય ભૂસાય નહીં. કારણ આ શાશ્વત, આ પૃથ્વી હતી તોય છે, આ પૃથ્વી નથી ત્યારે છે, અને આ પૃથ્વી નહીં હોય તોય રહેવાના છે. એવા જે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ આજ નીલકંઠના રૂપે આજ મારે દ્વાર પધાર્યા છે. ક્યાં પધાર્યા છે? દ્વાર. હા, હવે આ તો કથા ઘણી લાંબી છે અને 8:30 ઉપર 2 મિનિટ થઈ ગઈ છે. કેટલી મિનિટ થઈ ગઈ છે? 2 મિનિટ થઈ ગઈ છે. એટલે આપણે અંબાલી ગામના રાજભાઈને આજે મહારાજ પધાર્યા છે તો આજને આજ તો હવે લઈ જવાશે નહીં. લઈ જવાશે? રોકાવા દેવા છે ને? નહીં રોકાવા દેવા. એટલે આજે આપણે રાજભાઈના ઘેર મહારાજને કહીએ, મહારાજ એણે બહુ તપ કર્યું છે, વ્રત કર્યું છે, જપ કર્યા છે, તમને પ્રસન્ન કરવા માટે સાધનાઓ કરી છે, માટે તમે ત્યાં રોકાવ. રોકાઈને અમને સુખ આપો એટલું જ નહીં, વાલા અમને પણ તમારું શું આપજો, આરે આરે સુખ આપજો. આ
આ બધું કરીએ છીએ આપણી પાછળ એક જ કારણ છે, આ બધાની પાછળનો, કે આપણે એન કેન પ્રકારે ભગવાનની અંદર જોડાઈએ, ભગવાનના ચરિત્રોને સાંભળીએ ને એમાંથી જો એકાદી ચટકી લાગી જાય હે, અને જો ભગવાનના માર્ગે ચડી જઈએ તો આપણું કામ થઈ જાય. આટલો જ આ સ્વાર્થ છે. બાકી તમને ભેગા કરીને અમારે કાંઈ ટાઈફા કરવાનો આમાં કોઈ બીજો સ્વાર્થ છે નહીં. હા, એટલા માટે આજે રાજભાઈની પાસે ભગવાન પધાર્યા, એવી રીતે આપણી પાસે પધારે એવી પ્રાર્થનાની સાથે અત્યારે કથાને વિરામ તરફ જઈએ. બીજા દિવસની કથાને વિરામ આપીએ પહેલા થોડી વાર ભગવાનને યાદ કરી લઈએ. સ્વામી નારાયણ સ્વામી